મિત્રો જો મત મારું અંશુશાને શાંતિ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આમસ્તે મિત્રો મારી ઉંમર 30 વર્ષની છે અને મારા એલગનથી ગયા છે હું જોવામાં ખૂબ જ સુંદર લાગુ છું મારો અંગ એકદમ ગોરો છે અને કુમાર સુધી લાન બા મારા વાવ છે હું મારા ઘરનો ખરકો એક નાની એવી જમવાની લોક ક્લાવીને કાઢું ચુન ત્યાં રોજ ટ્રક ડ્રાઈવરો જમવા અને કા પાણી પીવા માટે આવે છે હું ના સાદું ભોજન બનાવું છું કારણ કે મારે ત્યાં વધારે ટ્રક ડ્રાઈવર કા પીવા માટે जी આવે છે એક દિવસ એક ડ્રાઈવર મારી લોજ ઉપર આવ્યા હતો તો દિવસે ખૂબ જ વરસાદ થી રહ્યો હતો અને તેને આવતાની વેત મારી પાસે એવું ને માંગ જાઉં કે હું ખૂબ જ મોજ માન આવી ગઈ મારા લગીન 5 વર્ષ પહેલા થયા હતા મારે 2 છોકરીઓ છે એકનું નામ પ્રિયા અને બીજુંનું નામ શીલા અને મારા તેનું નામ નિલેશ છે તે મજાથી થોડા કમજોર છે પરંતુ તે મહેનતુન ખૂબ જ છે તે જે કામ કરતાં તે ખૂબ જે વ્યવસ્થિત કરતાં મેં મારા ઘરની સામે એક નાની એવી લોજ બનાવી કે અમે બંને ખૂબ જ મહેનતથી તે લોજ ખલાવતા હતા સવારથી સાંજ સુધી લોજમાં કામ કર્યા પછી પણ અમને ખૂબ જ ઓછા પૈસા આવતા હતા વધારે ગ્રાહક તરક ડ્રાઈવર હતા જે કા પીને જતા રહેતા કારણ કે મારી લોજની અંદર સારું જમવાની વ્યવસ્થા નથી અમે ફાકત કાઠિયાવાડી ભોજન બનાવતા હતા જો અમારી પાસે વધારે પૈસા હોત તો અમે ત્યાં પણ જાબી અને કાંઈની જ પણ જમવાનું બનાવી શકત પરંતુ મારા તેની એવી વાત હતી કે તે ફક્ત પોતાની પત્ની અને બાળકોનું પેટ ભરીશ કે મારા ઘરની બાજુમાં એક નાનું નેવું તલાવ ના જેની અંદર ખૂબ જ માછલીઓ હતી જે મારા પતિ પોતાના મિત્રો સાથે કઢવા જતાં આખો દિવસ તે માછલીએ કઢતા અને બજારમાં વેચતા અને જ્યારે લોજ ઉપર કામન હોયા તો તે બાજુના શહેરમાં મજૂરી કામ કરવા માટે જતાં અને ત્યાં તે 7-8 દિવસ રોકાઈને કામ કરતા આને જ્યારે તેન હોયા ત્યારે લોજ હું એકલી લાવતી રસ્તા પરથી આવતા જતાં લોકો મને ખૂબ જ ધ્યાનથી જોતા કારણ કે હું ખૂબ જે સુંદર હતી અને ઉપરથી હું લોજ ખલાવતી હતી લોકોને ચા પીતા પીતા જોવાનો ને લેતા જો કોઈને ચા પીવાનું વિનન હોયા તો પણ તે ચા પીવા માટે આવીશતા બધા તક ડ્રાઈવર મારી લોજ ઉપર કા પીવા આવતા પરંતુ થોડા સમયથી બાજુમાં નવો રસ્તો બનાવ્યો હાથ તો તેથી મારા રસ્તા ઉપર થોડાક જો ટ્રક પસાર થતાં અને મારો ધંધો બંધ થઈ ગયો હતો ઘરમાં પૈસાની ખૂબ જે તંગી થઈ ગઈ હતી હું આખો દિવસ લોજ પર બેસીને ગ્રાહક આવવાની રાહ જોઈ રહી હતી પરંતુ ખૂબ જે ઓછા ગ્રાહકો આવતા સવારથી સાંજ સુધી હિયન રાહ જોઈને પરેશાન થઈ જતી થોડા દિવસ આમ જ નીકળવાઈ ગયા મનમાન ને મનમાન હું ખૂબ જ દુઃખી થઈ હતી મારા ટિફિન કામ કરવા માટે શહેરમાં જતા રહ્યા હતા તે શહેરની અંદર ઘડિયા કામ કરતા હતા અમારી બંને પાસે ફોન નહોતો તેથી અમે એકબીજા સાથે વાત કરી શકતા નહોતા મારા તેનો વિકાર મારા મમ્માન આવતાની સાથે હું તેની યાદમાં ખોવાઈ ગઈ એક સમય હતો તે ખૂબ જ અંદર રહેતો પરંતુ હવે તે એટલો સુંદર નથી તે ફેલા જેવો રહ્યાઓથી હવે તે થોડો શોપન કરવા લાગ્યો છે તે પોતે ખૂબ જ ખુશ રહેતો હું લોજ હનકારું અને તેને બિલકુલ પસંદ નહોતું પરંતુ ઘરની હાલત એવી હતી કે તેમને કની ખીશકતા ન હતા તે હવે કમજોરથી ગયા હતા ઘરની વખત તે નશામાં અમને કહેતા કે મેં તને કોઈ સુખ નથી આપ્યો મારે મારા પોતાના પરિવારને ખલાવવા માટે એક છોકરો જોતો તો મારી પણ ઈચ્છા હતી કે મારે એક છોકરાનો જન્મ થયા એક દિવસ સાંજે તેને એમને ખ્યાલ કે મારે છોકરો જોવે છે હું તેની વાત સાંભળીને થોડી હેરાન થઈ ગઈ અને મેં ખ્યાલ શાંત થઈ જાવ તમે આ કેવી વાત કરો છો અચાનક મારું આન સ્પૂન તો ત્યાં કોઈ ગ્રાહક અંધારાની અંદર ટોર્ચ લઈને મારી લોક તરફ આવી રહ્યા હતું તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે તે બ્લેક પીવા માટે આવી હોયા પરંતુ મને થોડા પૈસા મળશે હું તેને આવતો જોઈ રહી હતી તેને હાથમાં ટોર્ચ પકડી હતી અને તે લોક તરફ જ આવી રહ્યો હતો તે આવીને બેસી ગયો તેના કપડાં વરસાદને લીધે ભીના થઈ ગયા હતા તે આવીને એમને જોવા લાગ્યો થોડી વાર પછી તે બોલ્યો શાક રોટલી મળશે મેં ખ્યાલ થોડી વાર બેસો હા તમને ગરમાગરમ બનાવી આપું છું હું જલ્દી ઘરની અંદર ગઈ દાવ તો મેં ફેલેથી બનાવી રાખી તી બાફેલી દાવ લઈને હું લોજ ઉપર આવી મેં જલ્દી ડુંગળી કાપી અને દાવને વઘારવાની શરૂઆત કરી અને બીજી બાજુ રોટલી બનાવવા માટે લોટ બાંધ્યો અને હું રોટલી બનાવવા લાગી તે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી હતી હું વિચારતી તે કે આટલા વરસાદમાં તે અહીંયા કેમ ફૂંચી ગયો એક રોટલીની એટલે મેં ફટાફટ ટેબલ પર જમવાનું આપ્યા તેને જોઈને એવું લાગતું તું કે તે ખૂબ જ ભૂખ્યો હતો અને ખૂબ જ થાકેલો હતો મારી રસોઈની અંદર સ્વાદ હતો તેને ભૂખ એટલી બધી હતી કે તેને ભરપેટ ખાવાનું ખાધું જમ્યા પછી તે બોલ્યા કે મેં ખૂબ જ સારું
જમવાનું બનાવો છો તેને આથનવી રોટલી ખાઈ લીધી અને પાણી પીધું પછી તે ખુરશી ઉપર સુવાની કોશિશ ખરી કરવા લાગ્યા તેને એમને જમવાના 65 રૂપિયા આપ્યા મેં તેને ખેગે ઉન સાહેબ જમવાના એટલા બધા પૈસા નથી ફેક્ટ ખન તો 50 રૂપિયા આપો તેને ખ્યાઉન કોઈ વાંધો નહીં તમે પૂરા પૈસા રાખી લ્યાઓ તે જોવામાં ખૂબ જે શરીફ લાગી રહ્યો હતો મેં વાસણ ભેગા કર્યા અને અંદર મૂક્યા અને હું બહાર આવીને બેસી ગયા તેને એમને પૂછ્યાઉન છું હું આજની રાત અહીંયા રોકાઈશ કંચુન વરસાદ ખૂબ જે છે એટલે એમને ગાડી હાંકવામાં થોડી તકલીફ પડે છે પરંતુ મારા રોકાવાથી તમને કોઈ તકલીફ નથી થવી જોઈએ એમને કોઈ તકલીફ નથી જો તમે રોકાવા માંગતા હો તો રોકાઈ જાવ જો તમે સુવા માંગતા હો તો અંદર કાંઈ પાણીની વ્યવસ્થા છે તો તમે અંદર જઈને સુઈ ગયા શકોચો હવે વરસાદ પણ ખૂબ જોરદાર પડી રહ્યો હતો અને વીજળી પણ ચમકી રહી તે લગભગ રાતના 2 વાગ્યા તો હવે એમને કોઈ ગ્રાહક આવવાની આશા ન હતી તે કાર પાઈ ઉપર સૂઈ ગયો હતો હું તેને ત્યાં જે મૂકીને મારા ઘરે આવી મેં ઘરેથી કાદર લીધી અને પાછી તેને આપવા માટે લોજ ઉપર ગીતે સૂઈ રહ્યા હતો પરંતુ તેને ઠંડી લાગી રહી હતી મેં જ્યારે તેને કાદર ઓઢાડી તો મને લાગ્યા કે તેને તાવ આવી ગયો છે મારી પાસે તાવની દુઆથી મેં તેને દવા આપી અને પાણી આપ્યા તેને દવા હાથમાં લીધી અને મારી સામે એક નજરે જોઈ રહ્યા દવા પીધા પછી તે સૂઈ ગયો 2 કલાકની ઊંઘી લીધા પછી તે સારો થઈ ગયો તે જાગ્યા એટલે મેં ઇનકાબ ના આવી તેને મારી સાથે પોતાની ઘરની બધી વાતો કરીને લાગ્યા કે તેમને પહેલેથી જાણતો હોયા હું ઘરમાં કામ કરવા માટે પાછી આવી થોડી વાર પછી હું લોજ ઉપર ગઈ તો મેં જોયા કે તે વ્યક્તિ ત્યાં ન હતો તે જતો રહ્યો હતો મારી કાદર ખાટલા ઉપર પડી તે મેં જોયા કે તેને ઉશ્કા પાસે 2000ની નોટ મૂકેલી તે પૈસા મારી પાસે મૂકીને જીતો રહ્યો તેને પોતાનો થરકાંડતો એટલા માટે તેની પાસે પૈસા પણ ન હતા હું કૂપચાપ વિકારી રી હતી કે એમને કોઈ એવન પણ મોહ્યાઉન જેની સાથે મેં મારી જિંદગીની બધી વાતો કરી અને એમને ખૂબ જી એન્ડ આવ્યો બીન્સ ડાઇવ્સ પછી મારા ઘરે પાછા આવ્યા મેં તેને ખ્યાલ મેં ક્યાં જતા રહ્યા હતા ને એટલા બધા દિવસ કેમ ના આવ્યા તો તેને ખ્યાલ હું સુટની અંદર કામ કરી રહ્યો હતો પણ જ્યાં આરે હું ઘરે આવવા માટે નીકળ્યો તો રસ્તામાં ખૂબ જ વરસાદને કારણે ફસાઈ ગયો મેં ઘરની કોશિશ કરી આવવાની પણ રસ્તામાં ખુલ્લા નહોતા 1 મહિના પછી તે ટ્રક ડ્રાઈવર ફ્રી વખત આવ્યા મેં મારા હાથથી તેને જમવાનું જ બનાવી આપ્યા તેને જમવાનું પસંદ આવ્યા મેં તેને પૂછ્યા તમે ક્યાં રહો છો તો તેને ખ્યાઉં હું રાજસ્થાનનો રહેવાસી છું અને ટ્રક લાવું છું ને મારે રોજ અલગ અલગ શર્માન જવિયન પડે છે તે રાત્રે એમને મારી બેદ સારી નહોતી લાગી ઠીક એટલે તે રાત્રે હું મારી લોજ ઉપર આવ્યો હતો તમે મારી ખૂબ જ સારી મત કરે મેં તેને ખ્યાઉન પરંતુ તમે ખ્યા વિગ્યાર કેમ જતા રહ્યા હતા તો તેને ખ્યાઉન જ્યારે તમારી લોજ ઉપર આવ્યા હતો ત્યારે હું ઘરેથી જે ઘટો કરીને આવ્યા હતો પરંતુ અત્યારે એમને મારા ઘરના એમને પાછો બોલાવી લીધો છે એમને માફ કરી દેજો કે હું તમને બતાવ્યા અવગાર જતો રહ્યો તે વખતે મેં મારી ખૂબ જ સેવા કરી હતી પરંતુ મારી મન ઉદાસ હતું અને તમે એમને તે ઉદાસીની અંદરથી બહાર કાઢ્યો હતો જમ્યા પછી તેને જવા માટે ખ્યાઉન મેં મારા દુઃખી એમને તેને વિદાયા આપી તે જતો રહ્યો હવે મારા ટિપનગરે આવી ગયા હતા આ વાતને કાર 5 મહિના જ તાર્યા હું ના પ્રેગ્નન્ટ છું અને 2 મહિના પછી મેં એક છોકરાને જન્મ આપ્યો મારા ટિપન ખુશ થઈ ગયા પણ હું જાનું ચૂન કે આ બધી રમતી તે વરસાદની રાતે લોજી ઉપર જમવા આવેલા ટ્રક ડ્રાઈવરની મહેનત હતી ઠંડીથી બીખવા માટે મેં તેને મદ આપી હતી અને જીતતાન તેને એમને 2000ની મદ કરી હતી તે ખૂબ જે ઈમાનદાર હતો તેને મારું ફ્રી કટક્યારે ફાયદો ઉઠાવ્યા હતો તે ખૂબ જ સમજો તો તે જ્યારે પણ આ રસ્તા ઉપર પસાર થયા છે ત્યારે જમવા માટે મારી લોજ ઉપર આવે છે અને હન તેને પ્રેમથી મારા હાથે કાથી આવાદી ભોજન જેમાં 2 છું મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફ્રી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને આવા સુંદર મજાના વાર્તાના વિડીયો જોવા માટે ચેનલની અંદર જાવ અને અંધક્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ